નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આશા કરું છું કે આ વિડીયો તમને ઘરે બેઠા સરળ રીતે ગણિત શીખવામાં મદદરૂપ સાબિત થતા હશે। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોને લાઈક કરતા રહેજો અને તમારી કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં। તેમજ વિડીયો બીજા મિત્રો સાથે શેર કરીને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો અને તમારે પણ જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો એ વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને કોઈ લેટેસ્ટ અપડેટ આપવાની હોય તો એની અંદર તમને મળી રહેશે। તેમજ બોર્ડની પરીક્ષા વખતે આપણે જે લાઈવ સેશન પ્રોબ્લેમ સોલ્વિંગ માટે અને રિવિઝન માટે શરૂ કરીશું, તો એમાં પણ તમે એના દ્વારા જોડાઈ શકશો। અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ તમે લાઈવ સેશનની અંદર જોડાઈ શકશો। તો આશા કરું છું કે વિડીયો તમને સારા લાગતા હશે, તો દરેક મિત્રો જરૂરથી તમારી કોમેન્ટ તમે આપજો અને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5। આપણને અહીં એક રકમ આપી છે, રકમની મદદથી આપણે સમીકરણ બનાવવાનું છે અને પછી એનો આલેખની રીતે ઉકેલ શોધવાનો છે। તો મેં કહ્યું હતું કે રકમ પરથી જ્યારે પણ સમીકરણ બનાવવાનું હોય તો તમારે શું કામ કરવાનું છે? પહેલા શાંતિથી આખી રકમ વાંચી લો, પછી એ જુઓ કે એની અંદરથી શોધવાનું શું છે। તો અહીંયા વાંચીએ કે ભાઈ એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। બગીચાની બાજુઓના માપ મતલબ મિત્રો બગીચાની બાજુઓના માપ એટલે શું કે અહીંયા તમારે લંબાઈ અને પહોળાઈ શોધવાની। બગીચાની બાજુ, બગીચો કેવો છે? લંબચોરસ, અને લંબચોરસ બગીચો હોય એની બે બાજુ હોય એટલે એક લંબાઈ હોય ને એક પહોળાઈ હોય। તો શોર્ટમાં આપણે આ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો જે શોધવાનું છે એ જ આપણે ધારી લઈશું। ખ્યાલ આવી ગયો? તો આપણે ધારીએ કે ભાઈ ધારો કે બગીચાની લંબાઈ માપ મીટરમાં આપ્યા છે, તો આપણે મીટર લઈશું, x મીટર, અને બગીચાની પહોળાઈ y મીટર છે। તો જે શોધવાનું હતું એ આપણે ધારી લીધું કે ભાઈ ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને બગીચાની પહોળાઈ y મીટર છે। આટલું થઈ જાય એટલે પછી તમને શું શીખવાડ્યું છે કે ભાઈ વિધાન જે છે, વિધાનની અંદર કોઈ બે વિધાન એવા હશે, રકમની અંદર કોઈ બે વિધાન એટલે કે બે શરતો એવી આપેલી હશે કે જેની મદદથી તમે સમીકરણ બનાવી શકશો, બે સમીકરણ બનશે। તો આપણે પહેલું શરત જોઈએ તો અહીં શું લખ્યું જુઓ, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, બરાબર। લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ, હવે લંબચોરસ બગીચાની પરિમિતિ શું થાય? તો પરિમિતિમાં તમને ખ્યાલ છે મિત્રો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર। 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, કોઈ પણ આકારની પરિમિતિ એટલે એની બધી બાજુના માપનો સરવાળો। એટલે લંબચોરસમાં 2 વખત લંબાઈ આવે, 2 વખત પહોળાઈ આવે, એટલે એની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। આપણે જોડે શું માંગ્યું છે? અર્ધ પરિમિતિ, તો આના અડધા કરી દઈએ, મતલબ આને 2 વડે ભાગીએ, આને 2 વડે ભાગી દઈએ પરિમિતિને, તો 2 2 જતા રહેશે, તો આ શું થઈ ગઈ? એની અર્ધ પરિમિતિ। તો એનો મતલબ કે x વત્તા y એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ, એનું માપ આપણને કેટલું આપેલું છે? અહીંયા 36। તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1। ખ્યાલ આવી ગયો મિત્રો? પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આપણને અર્ધ પરિમિતિ કીધી છે, એને 2 વડે ભાગીએ તો 2 2 જતા રહેશે, તો બાકી શું રહ્યું? લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36 મીટર। તો થઈ ગયું પહેલું સમીકરણ। એ જ રીતે બીજું સમીકરણ, તો બીજા સમીકરણ માટે શું કહીશું? લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, એટલે લંબાઈ x કોના કરતા? પહોળાઈ y કરતા 4 મીટર વધુ। તો આપણે લખ્યું લંબાઈ x એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો x બરાબર y વત્તા 4, સમીકરણ નંબર 2। તો આપણને બંને સમીકરણ મળી ગયા। હવે આલેખની રીતે એનો ઉકેલ શોધવો હોય તો આપણને ખ્યાલ છે, તમારે પહેલા સમીકરણની મદદથી બે બિંદુ મેળવવાના અને બીજા સમીકરણની મદદથી બે બિંદુઓ મેળવવાના। તો પહેલા x એમના એમ લઈ લેવાનો, y ને કરતા બનાવવાનો, તો y બરાબર પહેલા સમીકરણ પરથી શું થાય? 36 - x
તો પહેલા સમીકરણ ઉપરથી y થાય 36 - x. એ જ રીતે બીજા સમીકરણમાં y ને કરતા બનાવો હોય તો y શું થાય? 4 પેલી બાજુ જશે તો y બરાબર x - 4. ખ્યાલ આવી ગયો? હવે x ની કિંમત તમારે જે લેવાની એની કિંમત અહીં મૂકશો. ધારો કે અહીંયા x 0 લઈએ તો y ની કિંમત કેટલી મળશે? 36 - 0 એટલે 36. ધારો કે x ની કિંમત આપણે 36 લઈ લઈએ અથવા તો 18 લઈ લઈએ તો એ 36 માંથી એટલા બાદ કરવાના એટલે તમને y ની કિંમત મળી જાય. તો એ રીતે તમારે અહીંયા બે બિંદુઓ મેળવવાના, એ જ રીતે આને માટે બે બિંદુ મેળવવાના. પછી આના બે બિંદુની એક રેખા દોરવાની, આના બે બિંદુની એક રેખા દોરવાની અને બંને રેખાઓ જે બિંદુમાં છેદશે ત્યાં તમને મળશે ઉકેલ, એટલે કે x અને y ના માપ મળી જશે, જે તમારે હોમવર્ક ની અંદર દોરવાના છે. આલેખની રીતે સોલ્યુશન કઈ રીતે મેળવવું આપણે સ્વાધ્યાયના પહેલા જ દાખલાની અંદર ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ડીપ ની અંદર તમને પ્રોપરલી સમજાવેલું છે. તો એ વિડીયો જોઈ લેજો અને પછી એ રીતે આ વિડીયો દાખલાને ગણવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસ તમારો જવાબ આવી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. આજે આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 6 એની ચર્ચા આજે કરીશું. અહીંયા શું કહ્યું છે જુઓ, સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 એટલે કે એક સુરેખ સમીકરણ આપણને આપેલું. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડી. એટલે એક સમીકરણ મિત્રો આપણને આપેલું છે ને આપણે બીજું સમીકરણ એવું લખવાનું છે કે જેથી કરીને જે જોડી બને એ જોડીમાં આપણને આ પ્રકારની રેખાઓ મળે, છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે અને સંપાતી રેખા મળે. તો મતલબ બીજું કોઈ એક સમીકરણ તમે એવું લઈ શકો કે જેથી કરીને જુદી જુદી આની શરતો, આ બધા રેખાઓ માટેની શરતોનું પાલન થઈ શકે. તો એમાં તમને જે ફાવતું હોય કોઈ પણ સમીકરણ તમે લઈ શકો છો, બસ એની શરતનું પાલન થવું જોઈએ. તો જોઈએ હવે કેવી રીતે લખવાનું. પહેલી છેદતી રેખાઓ, તો છેદતી રેખાઓમાં આપણને કોષ્ટક યાદ હોવું જોઈએ કે ગુણોત્તર a1/a2 ≠ b1/b2 ≠ c1/c2 એટલે કે ત્રણ માંથી કોઈ પણ ગુણોત્તરનું મૂલ્ય સમાન થવું જોઈએ નહીં. તો બસ અહીંયા સિમ્પલ આપણે કોઈ એવું સમીકરણ લઈ લઈએ. અહીંયા 2x છે તો આપણે લઈ લઈએ 3x વત્તા ત્યાં 3y છે તો આપણે લઈ લઈએ 2y, -8 છે તો આપણે લઈ લઈએ છેદમાં 3 લઈ લઈએ આપણે, બરાબર 0. તો હવે જુઓ આ સમીકરણમાં તમે ગુણોત્તર લેવા જાઓ તો 2/3, બીજો ગુણોત્તર શું મળશે 3/2 અને -8/3. તો ત્રણેય માંથી કોઈ પણ ગુણોત્તરનું મૂલ્ય સમાન નથી તો મતલબ છેદતી રેખાઓ મળશે. તો આવું છેદતી રેખા માટે તમે કોઈ પણ તમારી રીતે સમીકરણ બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? બીજું સમાંતર રેખા માટેનું શરત. તો સમાંતર રેખામાં કઈ શરતનું પાલન થાય છે? a1/a2 = b1/b2 ≠ c1/c2 એટલે કે પહેલા બે ગુણોત્તર સમાન હોવો જોઈએ પણ ત્રીજો ગુણોત્તર સમાન હોવો જોઈએ નહીં. તો અહીંયા આના સાથે એવું કોઈ સમીકરણ બનાવીએ કે પહેલા બે ગુણોત્તર આપણને સમાન મળી શકે. તો 2/4 આપણે 4 લઈ લઈએ તો આને કહી દઈએ 4x, 2/4 કરીશું તો 1/2 થશે. એ જ રીતે અહીંયા 3 છે તો છેદમાં 6 લઈ લઈએ તો 3/6 એટલે એ પણ 1/2 થઈ જશે. ત્રીજો ગુણોત્તર બરાબર નથી રાખવાનો આપણે, તો ત્રીજા ગુણોત્તર ની અંદર કોઈ પણ વેલ્યુ લઈ લઈએ આપણે. ધારો કે આ લઈ લઈએ 3 બરાબર 0. તો એક આવું સમીકરણ આપણે લખ્યું. હવે એમાં જુઓ શરતનું પાલન થાય છે. પહેલા x ના સહગુણકોનો ગુણોત્તર 2/4, પછી y ના સહગુણકોનો ગુણોત્તર 3/4, પછી -8/3. ભાગ ઉડાડો તો આ થાય 1/2, આ પણ 1/2 અને આ 8/3. પહેલા બે ગુણોત્તર સમાન, ત્રીજો ગુણોત્તર સમાન નથી. તો કઈ રેખાઓ કઈ શરતનું પાલન થયું? સમાંતર રેખાની શરતનું પાલન થઈ ગયું. તો મતલબ આ સમીકરણ આપણે બીજું એના સાથે જોડકામાં લઈ શકીએ, બરાબર. એ જ રીતે ત્રીજું સંપાતી રેખાઓ. સંપાતી રેખાની શરત શું હતી? a1/a2 = b1/b2 = c1/c2 એટલે કે ત્રણેય ગુણોત્તરના મૂલ્યો સમાન મળવા જોઈએ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કોઈ બીજું સમીકરણ એવું લેવાનું કે જેથી કરીને ત્રણેયના મૂલ્યો આપણને સમાન મળે, બરાબર. તો આના સમીકરણ ફરી લખવું હોય તો પણ લખી શકાય. 2x + 3y - 8
ઉપર નીચે 2/2 1 3/3 1 -8/-8 તો એ પણ 1 થઈ જાય. એવું ના કરવું હોય તો આ લખી લઈએ આપણે. પહેલા બે મૂલ્ય એના લઈ લઈએ 4x + 6y એટલે 1/2 થશે અને 8 દુ 16 તો -16 બરાબર 0. એક સમીકરણ આવું લીધું. હવે આનો ગુણોત્તર ચેક કરો તો 2/4 3/100 અને -8/-16 ભાગ ઉડાડો તો 1/2 અને 1/2 ત્રણેય ગુણોત્તરના મૂલ્યો સમાન એટલે કેવી રેખાઓ મળે? સંપાતી રેખાઓ મળે. તો આ રીતે કોઈ પણ રેખાઓ માટેના એક સમીકરણ આપેલું હોય અને બીજું સમીકરણ તમારે મેળવવું હોય તો આ શરતો ધ્યાનમાં રાખવાની છે. એની મદદથી તમે સરળતાથી એવા સમીકરણ મેળવી શકો છો. હવે આગળ વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 7 એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. શરૂ કરીએ મિત્રો. શું કહે છે? બે સમીકરણ આપણને આપેલા છે x - y + 1 0 અને 3x + 2y - 12 0. આના દ્વારા દર્શાવાતી રેખાઓનો આલેખ દોરો. તો પહેલું કામ તો એના દ્વારા દર્શાવાતી જે બે રેખાઓ છે એનો આલેખ દોરવાનો કહે. તો પહેલું કામ એ કરીએ. પહેલા સમીકરણ. હવે આલેખ દોરવા માટે શું કરવાનું? તો આપણે પહેલા દાખલામાં સમજાવ્યું હતું. ફરી એકવાર એ મેથડ તમને સારી રીતે સમજાવી દઉં છું. તો દરેક મિત્રો ધ્યાનથી સમજજો અને સાથે સાથે આલેખ લઈને દોરતા પણ રહેજો અને ગણતા પણ રહેજો દાખલો, જેથી કરીને તમને સારી રીતે મેથડ સમજ આવી જાય. શું કરવાનું છે? જુઓ આની અંદર પહેલા સમીકરણની મદદથી આપણે બે બિંદુ મેળવીશું. એના માટે શું કામ કરવાનું છે? x અને y. તમને હવે ખ્યાલ આવ્યો હશે જો પહેલો દાખલો સારી રીતે સમજ્યા છો તો. અહીંયા ફરીથી એકવાર સમજાવી દઉં છું. તો x અને y. હવે y કઈ રીતે લેવાનો? તો આ જે સમીકરણ છે એના ઉપરથી y ને કરતા બનાવવાનું. શું કરવાનું છે તમારે? y ને કરતા બનાવવાનું. તો આની મદદથી y ને જો કરતા બનાવીએ તો y વાળું પદ માઈનસ હતું એને પેલી બાજુ લઈ ગયું તો ડાબી બાજુ શું રહેશે? x + 1 બરાબર. અહીંયા જે y વાળું પદ છે માઈનસ એને જમણી બાજુ લઈ જઈએ તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ અને ડાબી બાજુ શું રહેશે? x + 1 એટલે y ની કિંમત કેટલી મળી ગઈ? x + 1. તો પહેલા સમીકરણ પરથી y ને કરતા બનાવે. હવે કિંમત લઈએ. x ની કિંમત 0 તો y ની કિંમત શું થાય? 0 + 1 એટલે 1. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ હવે x ની કોઈ બીજી ગમે તે કિંમત લઈ લો. 1 લઈ લો, 2 લઈ લો, જે લેવું હોય. x ની કિંમત ધારો કે હવે આપણે લઈ લઈએ 1 લઈ લઈએ. તો 1 લઈએ તો 1 + 1 કેટલા થઈ જશે? 2. તો પહેલા સમીકરણના બે બિંદુઓ મળી ગયા. એ જ રીતે બીજા સમીકરણ માટે બે બિંદુ મેળવવાના. તો ત્યાં x, ત્યાં પણ જો y ને કરતા બનાવવો હોય તો y વાળું પદ કરતા બનાવવા જાઓ તો શું થાય? 3x + 2y = 12. પેલી બાજુ જાય તો +12. 3x પણ પેલી બાજુ ખસેડો તો 2y = 12 - 3x. તો y = 12 - 3x ના છેદમાં 2 બરાબર. આ મળી ગયું આપણું y નું સમીકરણ. એટલે કે y કરતા બનાવીએ તો આ પ્રમાણે આપણને સમીકરણ મળે. તો અહીંયા લખીએ y = 12 - 3x ના છેદમાં 2. શું કર્યું આપણે? x એમના એમ રાખ્યો. સમીકરણ 2 પરથી y ને કરતા બનાવ્યો તો આ પ્રમાણે y ની વેલ્યુ મળશે. હવે કિંમત લેવાની. x ની કિંમત આપણે જે લેવી હોય લઈ શકીએ છીએ. પ્લસ માઇનસ તમારે જે લેવી હોય એ લેવાય, એનો કોઈ વાંધો નથી. બરાબર. તો x ની કિંમત 0 લઈએ તો શું થાય છે? જુઓ તો અહીંયા 12 - 3x એટલે અહીંયા 0 મૂકીશું તો આ 0 થઈ જશે. 12/2 એટલે 6 મળશે. તો લઈ લઈએ 0. તો x ની કિંમત 0 લઈએ તો અહીંયા શું કરવાનું? x ના જગ્યાએ 0 મૂકવાના. તો અહીંયા થાય 12 3 - 0 આ 0 થઈ ગયું. તો 12/2 એટલે કેટલા આયા? 6. તો y ની કિંમત કેટલી મળી ગઈ? 6. હવે x ની કઈ કિંમત લઈએ? તો છેદમાં 2 છે. તો અહીંયા ધારો કે x ની કિંમત આપણે 2 લઈએ તો 3 દુ 6 થશે. બરાબર. x ની કિંમત કેટલી લઈએ હવે? 2. તો x ની કિંમત જો અહીંયા 2 લો તો 12 - x ના જગ્યાએ 2 મૂકો છેદમાં 2 તો 12 - 6 ના છેદમાં 2 એટલે 12 માંથી 6 ગયા તો 6 ના છેદમાં 2 એટલે કેટલા મળશે? y 3. તો y ની કિંમત મળી ગઈ 3. તો એ રીતે આપણે કોઈ પણ x ની કિંમત લેવાની અને એના આધારે સમીકરણ પરથી જે y ની કિંમત મળે એ કિંમત આપણે લખવાની. તો આ થઈ ગયો આપણો ઉકેલ. પહેલા સમીકરણના બે બિંદુ મળી ગયા. બીજા સમીકરણના બે બિંદુ મળી ગયા. હવે એની મદદથી શું દોરીશું આપણે? આલેખ. તો આલેખની અંદર આપણા બધા જે બિંદુના યામ છે બધા પહેલા ચરણમાં છે, ધન યામ છે. તો આપણે પહેલું ચરણ મોટું રાખીએ આલેખની અંદર.
બરાબર. આ થઈ ગયો આપણો x યામ, આ થઈ ગયો y યામ, અહીંયા 0. તમારે આલેખ પત્રનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને ચોક્કસ માપ તમને મળી શકે. 8, અહીંયા 1, અહીંયા 2, 3, 4, 5, 6 એ રીતે આપણે કામ કર્યું. બરાબર. તો શું કર્યા? યામાક્ષો દ્વારા x અને y બિંદુઓ લઈ લીધા. અહીંયા 1-1 સેન્ટીમીટરે 1-1 નું માપ રાખ્યું છે. અહીંયા પણ 1-1 સેન્ટીમીટરે 1-1 નું માપ આપણે રાખ્યું છે. ખ્યાલ આવી ગયો? હવે પહેલા સમીકરણના બે બિંદુઓ બતાવીએ. તો પહેલું બિંદુ 0, 1 એટલે x અક્ષના 0 અને y અક્ષના 1 એટલે પહેલું બિંદુ આપણને અહીં મળ્યું. એ જ રીતે 1 અને 2 એટલે કે x અક્ષના 1 અને y અક્ષના 2 તો એ બિંદુ આપણને અહીંયા મળી જશે. તો આ બિંદુ મળી ગયું આપણને. બરાબર. હવે આ બંને બિંદુ મળી ગયા. પહેલા સમીકરણના બે બિંદુ મળ્યા તો એમાંથી પસાર થતી શું દોરી દઈશું આપણે? એક રેખા. તો એમાંથી પસાર થતી એક રેખા દોરીએ આપણે. તો આ થઈ ગઈ એમાંથી પસાર થતી રેખા. ત્યાં એનું સમીકરણ લખી દઈશું આપણે x - y + 1 બરાબર 0 એટલે કે આ રેખા સમીકરણની છે. ત્યારબાદ બીજા સમીકરણના બિંદુઓનું નિરૂપણ કરીએ. તો પહેલું બિંદુ 0 અને 6 એટલે x અક્ષના 0 અને y અક્ષના 6 તો એ આપણને અહીંયા મળ્યું પહેલું બિંદુ. પછી બીજું બિંદુ 2 અને 3 એટલે x અક્ષ પરના 2 અને y અક્ષ પરના 3. શું? x અક્ષ પરના 2 અને y અક્ષ પરના 3 તો 2 ની સીધમાં જાઓ. અહીંયા ક્યાં સુધી જવાનું? 3 સુધી. બરાબર. અહીંયા ક્યાં જવાનું? 2 અને 3 સુધી. ખ્યાલ આવી ગયો? તો જો આ લાઈન તમે થોડી સીધી દોરશો તો તમને આ જ બિંદુમાંથી નીકળતી તમારા આલેખમાં જોવા મળશે. એટલે કે આજે તમે 2 અને 3 વાળું બિંદુ બતાવો છો, અહીંથી 2 અને અહીંથી 3, તો આ જે તમારો આ પહેલા બે સમીકરણ ની પહેલા બે બિંદુઓનો રેખા હતી. પહેલા બે બિંદુઓની પહેલા સમીકરણની પહેલું સમીકરણ કયું હતું આપણું? x - y + 1 બરાબર 0. એ રેખા તમને આ જે બિંદુ છે 2, 3 એમાંથી જ પસાર થતી જોવા મળશે. તમે આલેખ ઉપર એક્ઝેક્ટ માપ લીધા હશે તો. પછી એ બંનેમાંથી પસાર થતી રેખા દોરી દો. તો આમાંથી પસાર થતી રેખા દોરી તો આ રીતે આપણને એક રેખા મળી. આ કયા સમીકરણની રેખા છે? બીજા સમીકરણની. 3x + 2y - 12 બરાબર 0. તો પહેલું કામ આપણને શું કરવાનું કહ્યું હતું કે ભાઈ આના દ્વારા દર્શાવતી રેખાઓનો આલેખ દોરો. તો આપણે પહેલા સમીકરણના બે બિંદુ મેળવ્યા, બીજા સમીકરણના બે બિંદુ મેળવ્યા. પહેલા સમીકરણના બે બિંદુની રેખા દોરી. એ જ રીતે બીજા સમીકરણના બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી. તો એટલું કામ જે કર્યું એ કર્યું. હવે શું કર્યું? આ રેખાઓ એટલે કે આ બંને રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો. તો આ બંને રેખાઓ અને x અક્ષ એના દ્વારા રચાતો ત્રિકોણ એટલે કયો ત્રિકોણ થયો? આ જે આપણે ઘાટું કર્યું છે એ ત્રિકોણ. બરાબર. આ જે ઘાટો કર્યો છે એ ત્રિકોણ રચાયો અહીંયા. બરાબર. આ બંને રેખાઓ અને x અક્ષ દ્વારા રચાતો ત્રિકોણ એના આપણે નામ આપી દઈએ a, b અને c. તો શું કહ્યું છે? આ જે ત્રિકોણ છે એના શિરોબિંદુના યામ દર્શાવો. તો બંને રેખાઓ જે બિંદુમાં છેદી એના યામ શું હતા? 2 અને 3. x યામ 2 અને y યામ 3. તો આ બિંદુના યામ થઈ ગયા 2, 3. અહીંયા આ રેખા માઇનસમાં જાય છે તો અહીંયા શું હશે? -1. બરાબર. તો b બિંદુના યામ શું થઈ જશે? x યામ -1 અને y યામ 0. તો -1 અને 0 એનો યામ મળી ગયો. એ જ રીતે c બિંદુ ક્યાં છેદે છે? 4 નંબરના પોઈન્ટ ઉપર છેદે. તો આના યામ x યામ 4 અને y યામ શું થઈ ગયા? એનો 0. તો આ થઈ ગયા એના યામ -1, 0, 2, 3 અને 4, 0. વળી પાછું કહે છે બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો બનતા ત્રિકોણાકાર પ્રદેશને આ રીતે છાયાંકિત આપણે કરી દીધો. તો આ થઈ ગયો આપણો દાખલો પૂરો. તો મિત્રો આલેખની મેથડ પણ ખૂબ જ ઈઝી છે. બે સમીકરણ હોય, બે સમીકરણની મદદથી તમારે શું કરવાના? પહેલા સમીકરણના બે બિંદુ મેળવવાના, બીજા સમીકરણના બે બિંદુ મેળવવાના, એના આલેખમાં પ્રોપર રીતે આલેખ પત્રમાં દર્શાવવાના. એ બંનેની એક એક રેખા દોરવાની. બંને જ્યાં છેદે ત્યાં આપણે શું મળશે? ઉકેલ. પણ અહીંયા ઉકેલ તો મળી ગયો. આપણે ઉકેલ શોધવો હોય તો ઉકેલ થઈ ગયો 2, 3. પણ અહીં કહ્યું તો ભાઈ એના એ બે રેખાઓ અને x અક્ષ દ્વારા બનતું ત્રિકોણ
એના શિરોબિંદુના યામ લખો તો એના દ્વારા જે બનતો ત્રિકોણ હતો એના શિરોબિંદુના આપણે યામ લખી લીધા અને એને છાયાંકિત કરવાનું હતું, છાયાંકિત કરી દીધું. આશા કરું છું કે આ જે વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે આની મદદથી સરળતાથી મેથ્સ શીખી શકશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.